નમસ્તે બધા વાલીઓને. હું જિગ્નેશ ગોસ્વામી એક શિક્ષક તરીકે આપણને ફરીવાર આપની સાથે મોબાઈલ વિશે વાત કરી રહ્યો છું. મેં પાર્ટ નંબર 1 બનાવ્યો, એમાં મેં એવું કીધું કે મોબાઈલ નહીં પણ સંસ્કાર આપો. ભાગ નંબર 2 બનાવ્યો, એમાં મોબાઈલ વાપરવાથી ગંભીર 5 નુકસાન થાય છે બાળકોને, એની વાત કરી. આજે ત્રીજી વાત હું કરવા આવ્યો છું કે તમારા બાળકને મોબાઈલના નિયંત્રણ ઉપર કંટ્રોલ કેમ કરવું વાપરવા માટેની એની એક ટ્રીક લઈને વાત લઈને આવ્યો છું. મોબાઈલ બંધ કરવો ને બાળક માટે ઉકેલ નથી, પણ હા ચોક્કસપણે મોબાઈલનું નિયંત્રણ રાખી અને કામ કરી શકો છો આપ બધા જ વાલી. તો બસ 4-5 વાત માત્ર કરું છું, આપ બધા સમજી શકો છો. એક નિયમ બનાવો ઘરની અંદર કે ઘરની અંદર કોઈ પણ લોકોએ તમારા સંતાનોની સામે મોબાઈલનો બિનચૂક ઉપયોગ જ ન કરવો, જરૂર પડે ત્યારે જ કરવો. આ નિયમનું પાલન કરો. બીજું, મોબાઈલ ફ્રી ઝોન રાખો ને ઘરની અંદર. ડ્રેસિંગ રૂમમાં તો મોબાઈલ નહીં, બેડરૂમમાં તો મોબાઈલ નહીં, ડાઇનિંગ રૂમમાં તો મોબાઈલ નહીં. બસ આ ફ્રી ઝોનનો નાનો નિયમ બનાવશો ને તો ઘણો બધો સમય બાળકને મોબાઈલમાંથી છુટકારો મળી શકશે. ત્રીજું, મોબાઈલનો પાસવર્ડ સિક્રેટ રાખો. બધા જ વાલી પાસે મોબાઈલનો પાસવર્ડ એના સંતાનોને ખબર હોય છે. જો સંતાન પાસે મોબાઈલનો પાસવર્ડ નહીં હોય તો બહુ બધી રાહત તમારા દીકરાઓને થવાનું છે. એના સિવાયનું કે રિવોર્ડ અને સિસ્ટમ. રિવોર્ડ સિસ્ટમ એવી છે કે તમારા બાળકને મોબાઈલ ન વાપરે તો પ્રોત્સાહિત કરો. એને કોઈ સારું ફ્રૂટ આપો, એની બદલે એને સારી પેન્સિલ નોટબુકનું કામ આપો, બસ એને પ્રોત્સાહિત કરો, રિવોર્ડ આપો. આઉટડોર એક્ટિવિટી મારો 5મો મુદ્દો છે. આની પહેલાં પણ મેં વાત કરી હતી કે આઉટડોર એક્ટિવિટીને પ્રોત્સાહિત કરો. એને રમવામાં, એને ફરવામાં, એને સંગીતમાં, એને વાંચનમાં, એને ગમતી વિષયમાં એને પ્રવૃત્તિમાં રાખો, વ્યસ્ત રાખો, એટલે બાળક મોબાઈલને નહીં અડે. અને હવે તમે પોતે ઉદાહરણ બનો. શબ્દોથી નહીં પણ વર્તનથી બાળક શીખતું હોય છે. વાલી પોતે જ સંતાન સાથે સામે મોબાઈલ ઉપયોગ ન કરે, મમ્મી પપ્પા બંને સમજે, ઘરના પાત્રો સમજે તો મોબાઈલનો ઉપયોગ નહીવત થઈ જશે. બસ આવી એક નાની 4-5 વાતોથી તમારું બાળક ઉપર મોબાઈલનું નિયંત્રણનો સાચો રસ્તો મળશે. એક્ઝામના હવે પછીનું હું નેક્સ્ટ એટલે ચોથા ભાગમાં કહેવાનો છું કે એક્ઝામ ટાઈમમાં મોબાઈલનો કેમ કંટ્રોલ કરવો એની વિશેની વાત લઈને આવવાનો છું. બસ તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા વાલીઓ સુધી મોકલજો, પોસ્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. એટલા માટે કહું છું કે દરેક વાલીનો પ્રશ્ન આ છે કે મોબાઈલ એનું સંતાન ખૂબ વાપરે છે.